કર્યું છે। ભગવાન તો કહે છે ને કે એ એમ સમજે કે મારું કલ્યાણ થઈ રહ્યું છે તો એનું કલ્યાણ તો થઈ રહ્યું છે, એમાં સંશય નથી, એમાં સંશય કરવાની કોઈ જરૂરિયાત જ નથી। છેલ્લા સમયે કદાચ ભૂલી જશે તો ભગવાન કૃપાળુ દયાળુ પરમાત્મા ભક્ત વત્સલ એવા ભગવાન છે કે જાણે છે કે આણે મારું જીવન પર્યંત ભજન કર્યું છે, માટે મારે આને અવશ્ય ઉદ્ધાર કરવો છે ને એ પ્રભુ છેલ્લા સમયે એને લેવા માટે અવશ્ય પધારે છે। ભગવાન પોતાના ભક્તને ભૂલતા નથી, જે જીવન પર્યંત ભગવાનને સંભાળે ભગવાન ક્યારેય એને ભૂલતા જ નથી। ભરતજીને છેલ્લા સમયે મૃગયાનું બચ્ચું યાદ આવ્યું, જેના કારણે થઈ હેત બંધન, અને એ હેત બંધનના કારણે પોતે મૃગ થવું પડ્યું છે, બીજો દેહ મળ્યો છે મૃગના સ્થાનમાં ભટકવા લાગ્યું, વનમાં ભટકવા લાગ્યું, એ મૃગના દેહને પામી સૂકા પાંદડાઓ ખાઈ ભૂખ્યા તરસ્યા આમ કરતા કરતા આયુષ્યને ભોગવી લીધું છે। પણ પૂર્વનું જ્ઞાન હતું, પૂર્વના જ્ઞાનને એમનેમ સંસ્કારે યુક્ત હતું, અને એ પૂર્વ જ્ઞાનને એમનેમ પોતાના દેહને ત્યાગ કર્યો। બીજા જન્મની અંદર એ સ્વયં પોતે જે મૃગનો દેહ મળ્યો છે, જે ભરતજી થયા હતા, બીજા જન્મમાં આંગિરસ ગોત્રની અંદર બ્રાહ્મણ કુળમાં એમને જન્મ મળ્યો છે। પણ જન્મ મળ્યા વૃદ્ધિ પામી, ચંદ્રકળાએ વૃદ્ધિ પામતા જાણતા પણ એવું જાણ્યું છે કે હવે ક્યાંય બંધન ન થવું જોઈએ, જો હવે બંધન થયું તો આ ત્રીજો જન્મ પણ એ જતો રહેશે ને આમ જન્મ જન્મ ભટકવું પડશે। જગદગુરુ શંકરાચાર્યજી કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે। વારે વારે જન્મવું, વારે વારે મરવું, વારે વારે માતાના ગર્ભની અંદર ઊંધે માથે લટકવા કરતા હે મૂઢ હે માનવ તો ગોવિંદને ભજી લે, ભગવાનને ભજી લે। જો ભગવાનને ભજી લઈશ તો આમાંથી ઉદ્ધાર થઈ જશે। અને એ ભરતજી આ વાતના સિદ્ધાંતને પોતે જાણે છે કે જો હવે ત્રીજો દેહ મળ્યો છે, જો આમાં હું ભગવાનને ભૂલી જઈશ, મારી મનવૃત્તિ મારી તમામ ઇન્દ્રિયોને છૂટી મૂકી અને ઇન્દ્રિયના દોરે જ્યાં પણ ખેંચાઈ જઈશ, હેત બંધાશે પદાર્થમાં આસક્તિમાં, તો ફરી હું આમાંથી ક્યારેય મુક્ત નહીં થાવ। અને પૂર્વના જ્ઞાને કરી અવધૂતના સમાન વેશ ધરે છે, સાવ ગાંડા ઘેલાની જેમ પોતે ફરે છે, પોતાનું સમગ્ર જીવન ગાંડા તૂર થઈ અને ફરે છે, કોઈ કાર્યમાં રસ વૃત્તિ નથી, નિરસ જીવન જીવી રહ્યા છે, નિર્ગુણ બનવા પ્રયત્ન કરે છે। સત્વગુણ, રજોગુણ અને તમોગુણના ભાવથી પર ભાવ એટલે નિર્ગુણ ભાવ, અને નિર્ગુણ ભાવમાં પોતાનું સમગ્ર જીવન જીવવા માટે પ્રયત્ન કરે છે। એવા સ્વયં ભરતજી એટલું નિર્ગુણમય જીવન જીવે કે ક્યાંય પણ પોતાની વૃત્તિ નથી, કોઈ ભોજન આપે તો એના કાર્ય કરવા લાગે। લોકો પરિવારજનોએ જાણ્યું કે આ તો ગાંડો છે, ગાંડો જાણ્યો અને ગાંડો જાણીને કહે છે ગરબારથી આ જવાબદારીને યોગ્ય નથી, માટે આને બહાર કાઢો। ભરતજીને આખિરકાર બહાર કાઢવામાં આવ્યા છે। આગળ ગયા કોઈ ખેતર ધણી વાડીના માલિકે કહેવા કે કહ્યું કે ભાઈ ધ્યાન રાખશો? કહે છે હા। ધ્યાન રાખવા માટે બેસાડ્યા, કહે છે કે અહીંયા આ ધાન્યના પાકને કોઈ પશુ પક્ષી ન ખાય એની જવાબદારી તમારી છે। ધ્યાન રાખવા બેસે પણ કોઈ પશુ પક્ષીને સેજે પણ એ ત્યાંથી જવાનો નિર્દેશ કરતા નથી, દાણા એમને ખાય છે, લોકોએ ત્યાંથી કાઢી મૂક્યા। આ બાજુ કહેવાય કે જંગલોની અંદર રહેનારા આદિજાતિના લોકો જે છે, જે કહેવાય કે પોતાનું જંગલમય જીવન જીવનારા છે, એવા એ રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો। નક્કી કર્યું હતું કે હું અમારા આદિશક્તિને કોઈ પણ એક નરબલી આપીશ અને બદલામાં મને આ પુત્ર મળે। પુત્ર મળ્યો એટલે નરબલી ગોતતા હોય, ફરતા ફરતા એમના દૂતો જ્યારે આવ્યા, અને દૂતોએ આવી અને જ્યારે જોયું તો જાણ્યું કે આ તો પશુ પક્ષી એમનેમ ખાય છે, આ તો મૂઢ માણસ લાગે છે, આ જ બલિ માટે યોગ્ય છે। ભરતજીને ઉઠાવીને લઈ ગયા છે, ભરતજીને લઈ જઈ અને પોતાના ગૃહની અંદર કહેવાય કે નરબલી માટે એમને ભોજનો કરાવ્યા છે, એમને તૈયાર કર્યા છે। નરબલી આપવાની જ્યાં તૈયારી થાય, હાથમાં ખડગ લઈ અને એમનો મહારાજા જ્યારે પ્રહાર કરવા જાય ત્યાં જ આદ્યશક્તિ પ્રગટ થયા છે, અને એ જ ખડગ લઈ અને કહેવાય કે જે બલિ આપવા જઈ રહ્યો હતો એ રાજાનું ધડથી મસ્તક જુદું કર્યું છે। આખિરકાર હાહાકાર થઈ સર્વે ભાગી ગયા છે। ભરતજીનું સ્વયં આદ્ય શક્તિઓ ભગવાનની શક્તિ છે, આ બધા ભગવાનની શક્તિના જોરે ચાલે છે, અને એ સ્વયં આવી
અને કહેવાય કે રક્ષણ કર્યું છે. ને આ ભરતજી ફરતા ફરતામાં આગળ વધી રહ્યા હોય, ગંગાના તટ પ્રવાહોમાં વિચરણ કરતા હોય, ગંગાના તટ પ્રવાહ પર વિચરણ કરતા હોય એવા સમયે સિંધુ સોવીર દેશનો રાજા રહુગણ રાજા કહેવાય કે 4 વેઠિયાની પાલખી લઈને પોતે જતો હોય. આ પાલખીમાં રહુગણ રાજા પોતે પાલખીમાં અસવારી થઈ છે, 4 વેઠિયાઓ લઈને જઈ રહ્યા છે. એવા સમયે એક વેઠિયાને પગની અંદર પથ્થરો અથડાતા ઠેસ આવી અને લોહીની ધાર થઈ. કહે છે કે ચાલી શકાય એમ નથી. એક વેઠિયાની શોધખોળ કરવા લાગ્યા. એમાં આ ભરતજીને જોઈ ગયા કે આવો પૃષ્ઠ દેહધારી ભરતજીને લઈને તરત પકડીને લઈને આવ્યા છે સૈનિકો. અને આખીર સિદ્ધુ ભગવાનના એ પુત્ર સ્વરૂપ ભરતજીના ખભા પર સીધી જે વેઠિયા એ રહુગણ રાજાની પાલખી સીધી આપી છે. રહુગણ રાજા ઉપર બેઠા છે, ભરતજી પાલખીની અંદર કહેવાય કે પાલખી લઈને ચાલી રહ્યા. 4 વેઠિયાની સાથે એ ચાલી રહ્યા છે. માર્ગમાં ધીમે ધીમે આગળ વધે, પણ કીડી મકોડાને જ્યારે જોવે ત્યારે ભરતજી ઠેકડા મારવા લાગ્યા છે. ભરતજીને ઠેકડા મારતા જોઈ અને બીજા વેઠિયાઓ સાવધાન સાવધાન કહે છે, પણ ભરતજી તો એમનેમ જીવનું રક્ષણ કરે છે. જો હવે કર્મ થયું ને તો કર્મ ભોગવવું પડશે. પુણ્ય થશે કે પાપ થશે, કંઈ પણ થાય, પણ ભોગવવું અવશ્ય પડશે. માટે ભરતજી વિચાર કરી અને આગળ વધે છે. એક એક કર્મને બચાવવા માટે પ્રયત્ન કરતા હોય ને એવા સમયે સ્વયં કહેવાય કે રહુગણ રાજા જેનાથી સહન ન થયું, પાલખી ઉચક નીચક થાય અને પડદાથી એક તરફ કરી અને કહે છે કે આ કોણ મૂર્ખ છે, બરાબર જેને બરાબર ચાલવાની ખબર પડતી નથી, આટલો જડ અજ્ઞાની કોણ છે, જાણતો નથી કે હું આ કોણ છું, હું રાજા છું, સિંધુ સોવીર દેશનો રાજા છું, હું એને મૃત્યુદંડ આપીશ. એ જડ બનેલા માનવી કોણ છે ને આવું જ્યારે કહ્યું મૃત્યુદંડ આપીશ, આમ જ્યારે કહ્યું ત્યારે બીજા વેઠિયાઓ કહે મહારાજ અમે તો બરાબર ચાલીએ છીએ, આ ચોથો વેઠિયો જે આવ્યો ને એ જરા ઠેકડા મારે છે. અને ત્યારે રહુગણ રાજાની વાત એવી અદ્ભુત કરી રાજાએ કે એ જાણતો નથી કે હું એને દંડ આપીશ, હું રાજા આ સ્વયં આશ્રમે જ્ઞાન વર્ધન માટે જાઉં છું, જ્ઞાન વૃદ્ધિ માટે જાઉં છું કપિલ મુનિના, અને મારા માર્ગમાં અવરોધ થનારાને હું જીવિત નહીં છોડું, આમ બધું કહી રહ્યો છે. ને ભરતજી વિચાર કરે કે અરે રે મારા ખભા પર કોઈ બેઠો હોય અને એ અધોગતિના માર્ગે જાય, એ શી રીતે પહોંચાય, શી રીતે એનું ઉદ્ધાર થાય એવો ઉપાય કરું. મારા ખભા પર બેસી આ 4 વેઠિયાનો ભાર વેઠી અને કહેવાય કે આ રહુગણ રાજા જ્ઞાન માટે જઈ રહ્યો છે, પણ એને ઉપદેશ કરવો જોઈએ. આખિરકાર ભરતજી એને પાલખી કહેવાય કે ખભા પર રાખીને ત્યાંથી ઉપદેશ કરવા લાગ્યા છે. અવધૂતના સમાન ગાંડા જેવો વેશ ધરી અને એ ભરતજી ત્યાંથી એમને ઉપદેશ કરે છે. ભગવાનના ભક્તને બહુ ઉપદેશક મહત્વ છે. ભરતજી સ્વયં ખભા પર પાલખી છે, જાણે છે, અને એ રાજાને કહે છે હે રાજા સાંભળ, તું આ 4 વેઠિયાનો કહેવાય કે ભાર બેઠાવી અને જ્ઞાન વર્ધન માટે કપિલ મુનિના આશ્રમ જા છો, પણ આ ભાર તું જે પાપ રૂપ લઈ રહ્યો છે એ ભારથી તું કેદી મુક્ત થઈશ? આ નિર્દોષ નિર્મમ લોકોને તું મારી નાખવાની ધમકી આપે છે, તું આમાંથી ક્યારે મુક્ત થઈશ? રાજા તું સાંભળ, તું શિવના સમાન ક્રોધ કરવા જઈ રહ્યો છે, પણ તું ક્રોધ કોની ઉપર કરી રહ્યો છે? આ પ્રજાજનો છે, પ્રજાનું પાલન કરવું એ તારો ધર્મ છે, ને તું એને મૃત્યુદંડ આપીશ? અરે રાજા, તું રાજા હોય તો તારો રાજ ધર્મ નિભાવ. તું જેને દંડ આપીશ, તું મને દંડ આપીશ? આ માયિક શરીરને દંડ આપીશ? આ હાડ માંસથી નિર્મિત એવા દેહને તું દંડ આપીશ? સાંભળ, આ તું દંડ આપીશ તો પણ ભલે ને ન આપીશ તો પણ ભલે, પણ અંતે તો આ દેહનો નાશ થવાનો જ છે. આવી મર્મસભર જ્યારે વાતો કહી રહુગણ રાજા તરત જ પાલખીમાંથી કૂદકો લગાવી નીચે આવ્યા છે અને ભરતજીના પગ પકડી લીધા છે. ભરતજીને કહે છે કે આપ મહાત્મા સાધુ પુરુષ બ્રહ્મ તેજસ્વી જણાતા આપ આટલા બ્રહ્મ જ્ઞાની આપ કોણ છો? બ્રહ્મ તત્વને જાણનારા આપ કોણ છો? રહુગણ રાજા કહે છે કે હું ઇન્દ્રના વજ્રથી નથી બીતો, શિવના ત્રિશુલથી નથી બીતો, યમના પાશ થકી પણ નથી ડરતો, પણ આપ જેવા બ્રહ્માત્મા બ્રહ્મ પુરુષના
બ્રાહ્મણોના સાધુઓના અપરાધોથી હું સદાય ડરું છું, માટે મારા અપરાધને ક્ષમા કરો. આપની આ યજ્ઞોપવિત પરથી વિચાર થાય છે કે આપ કોઈ બ્રહ્મ પુરુષ છો, માટે કહો કે આપ કોણ છો. અને એ ભરતજી તરત જ પાલખી નીચે મૂકી અને રહુગણ રાજાને ઉપદેશ કરવા લાગ્યા છે. રહુગણ રાજાને ઉપદેશ કરતા કહે કે હે રાજા, તું તો ખાલી સિંધુ અને સોવીર દેશનો રાજા છું, હું તો આખો આ ભરતખંડનો રાજા હતો. પણ રાજા, રાજ્યએ મને બાંધી લીધો, આ મૃગિયાએ મને બાંધી લીધો, મારે 3 જન્મ લેવા પીડા છે. જો તું પણ તારો ઉદ્ધાર કરવા માંગતો હોય તો તત્વ જ્ઞાનને મેળવ, પરમેશ્વરને ઓળખાણ કર, ભગવાનની સાચી ઓળખાણ કરીને સત્ય સ્વરૂપનું સેવન કર. જે સેવનથી જ તને મુક્તિ મળશે. અને રહુગણ રાજાએ કપિલ મુનિના આશ્રમે જવાનું બંધ રાખી અને સ્વયં ભરતજી પાસેથી બ્રહ્મ જ્ઞાન મેળવ્યું છે. આત્મા રૂપ થવા માટે એક ગુરુદેવ જરૂરી છે. જીવનની અંદર આ શરીરની કાયા માટે જેમ માતા પિતાની આવશ્યકતા છે, એમ જ્ઞાનવર્ધન તત્વ માટે, તત્વની ઓળખાણ માટે ગુરુદેવની આવશ્યકતા છે. ભરતજી જેવા ગુરુને પ્રાપ્ત કરી રહુગણ રાજાએ પોતાના જીવનને ધન્ય બનાવી લીધું. એ રહુગણ રાજા પોતાના જીવનમાં પોતાના આધ્યાત્મિક શૈલીની અંદર પ્રભુએ એવી અમૃત કૃપા વરસાવી કે જે ભરતજીના માર્ગ દર્શનો ઉપર ચાલ્યા અને રાજધર્મ નિભાવ્યો. જનક જેવા વિદેહી રાજા બે પ્રકારે રાજ્યભાર કરી રહ્યા હોય. એક દેહે પ્રભુ સ્મરણ, પ્રભુમાં પોતાનું મનવૃત્તિ, બીજા દેહે રાજ્યનું પોષણ ભાર. આમ રાજાના કર્તવ્ય નિભાવતા નિભાવતા પોતાનું જીવન જીવવા લાગ્યા. આ ઉપદેશ, સત્ય ઉપદેશ જ્યારે મળી જાય ત્યારે એનું જીવન હંમેશને માટે ધન્ય ધન્ય ભાગી થાય. રહુગણ રાજાનું જીવન ભરતજી દ્વારા એ ધન્યતાને પામ્યું. વિશેષ ભગવાનની કથા આપણે પુનઃ આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે આપણા આંગણે ભગવાન શ્રી હરિ લક્ષ્મીનારાયણ દેવ ગાદીથી પ્રતિનિધિત્વ સ્વરૂપ આપણા ગુરુદેવ સ્વરૂપ પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ પધાર્યા છે. એમના રૂડા આશીર્વાદ લેવા છે. વિશેષ કથાઓનો દોર આવતીકાલે શ્રવણ કરીએ. ભગવાનની જયનાથ સાથે આજના સત્રમાં વિરામે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂજ્ય વક્તા મહોદય શ્રી જિજ્ઞ દાદાએ ભરતજીનું આખ્યાન ખૂબ જ સરસ આપને સંભળાવ્યું. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં પણ અમારા આશ્રિતોએ ભરતજીનું આખ્યાન કથા કરવી અને વચનામૃત વાંચવું અને સાંભળવું. ત્યાર પછી શિક્ષાપત્રીમાં પણ મહારાજે પરમહંસના ધર્મમાં પણ લખ્યું કે અમારા પરમહંસોએ ભરતજીની જેમ જળભરતની જેમ વર્તવું, એટલે તો જ ભગવાનમાં પ્રીતિ થાય અને તો જ આપણે આમાંથી ભગવાનને માર્ગે વધારે આપણે સમય આપી શકીએ. હવે આજે જાણી પરિવારના તૃતીય દિવસની કથામાં ઘણા બધા મહાનુભાવો પધાર્યા છે, એમનો પરિવાર પણ છે. તો જે પરિવારનું નામ બોલો તે તાત્કાલિક ઉપર આવશે અને લાલજી મહારાજ પાસે આશીર્વચનનો હાર ગ્રહણ કરશે. રોહિતભાઈ રાજેશભાઈ, ઋષિકુમાર રાજેશભાઈ, કાળુભાઈ ગુસ્સાભાઈ, દેવસનભાઈ ગુસ્સાભાઈ, પોપટભાઈ મંજીભાઈ, આકાશભાઈ વિનુભાઈ, વિપુલભાઈ જાણે, દિલીપભાઈ જાણે, અતુલભાઈ જાણે, સંદીપભાઈ જાણે, નિકુંજભાઈ જાણે, હિરેનભાઈ જાણે, કેયુરભાઈ જાણે, સાગરભાઈ જાણે, વિશાલભાઈ જાણે, તુષારભાઈ જાણે, વિજયભાઈ જાણે, વિવેકભાઈ જાણે, વિઠ્ઠલભાઈ બોરાળા, ખોડાભાઈ બોરાળા, ચંદુભાઈ આંબરડે, પ્રવીણભાઈ આંબરડે, મહેન્દ્રભાઈ આંબરડે, યોગેશભાઈ વેળાવદર, પિયુષભાઈ જાબાળ, પાર્થભાઈ ઓળિયા, ધાર્મિકભાઈ બાઢડા, કૌતુકભાઈ બાઢડા, મૌલિકભાઈ હિંમતભાઈ જાણે, એટલા ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા. અને આમ તો જાણી પરિવારને કથાને આમંત્રણ માન આપી પૂજ્ય લાલજી મહારાજ તો પધાર્યા છે, પણ લાલજી મહારાજ આજ અમારે વર્ષો સુધી માગણી સ્વીકારી અમને લાગે છે. જ્યારે સાવરકુંડલા મહિલા મંદિરમાં કાંઈક પ્રસંગ હોય તો અમે લાલજી મહારાજને વિનંતી કરી કે મારા બહેનો એમ કહે છે કે વહુજી મહારાજને તમે અમે સાવરકુંડલા મહિલા મંદિરના દર્શન દેવા માટે પધારો અને એમને કહો કે અહીંયા પધારે. તો આજે લાલજી મહારાજ મહિલા બહેનોને આમંત્રણ માન આપી એમનો પણ સંકલ્પ પૂરો કર્યો છે. તો
આ બધા હવે લાલજીભાઈ કહે છે અમારો હજી એક સંકલ્પ બાકી રહેશે. તમે જાણી પરિવારને તો ખુશ કર્યો, પણ અમારે સાવરકુંડલા સત્સંગ સમાજમાં એક આયોજન કરવાનું વિચારી રહ્યા છે. તો એમાં પણ તમારે વહુજી મહારાજ દર્શન તો અમારા મહિલા મંડળના સત્સંગ સમાજને કરાવવા જ પડશે. બોલો લાવવા છે ને વહુજી મહારાજને આપણે. તો અમારા મહિલા મંડળ પણ ખાસ બાપજી આપણે વિનંતી કરે છે કે એક વખત અમારા સાવરકુંડલા મંદિરને મહિલા મંદિરની મુલાકાત કરાવો, અમને એના દર્શન કરાવો. એવી મહિલા મંદિરે મહિલા સત્સંગ સમાજ વતી હું આપના ચરણોમાં પ્રાર્થના કરું છું. ચંદુભાઈ આંબરડી એ પણ જો ખાસ ઉપસ્થિત હોય તો એ પણ ખાસ અહીંયા પધારે. ધીરુભાઈ મોહનભાઈ વેળાવદર, વિનુભાઈ વાલજીભાઈ જાબાળ, મનસુખભાઈ કાથોટિયા વોળિયા, નરેશભાઈ માલાણી બારડા, ચેતનભાઈ મોહનભાઈ અકાળા, બાબુલાલ બંધાડા, હસમુખભાઈ પટેલ ઠુમર, કિશોર પટેલ વંડા, નિલેશકુમાર વરસડા, વિજયકુમાર વોળિયા, કેતન પટેલ ક્રાકેશ, હિરેનભાઈ કુમાર સિરોયા, હિતેશકુમાર કાબરિયા, સતીશકુમાર કુંભાણી, વિજયકુમાર બુટાણી, વિઠ્ઠલભાઈ બારડા અને ભવનભાઈ જીત્યાળે. એટલા એમના સગા સંબંધી કે જે હરિભક્ત હોય તે ખાસ લાલજી મહારાજ પાસે પધારશે. અને ચંદુભાઈ વેળાવદર એ પણ ખાસ ઉપસ્થિત પધારે. બીજું પતિ બીજું કે જાણી પરિવારના મોટા સૌભાગ્ય છે કે લાલજી મહારાજને આજે ઘણી બધી પ્રવૃત્તિ અને ઘણા બધા ગામડાઓ છે. કેમ કે સત્સંગ અને ભગવાન ઓળખાવા એ કઈ નાની સુની વાત નથી. અમારા લાલજીભાઈ જાણે જ્યારે મંદિરે દર્શન કરવા આવે સવારે પહેલા તો દર્શન કરીને 2 ડમડો કરીને ફટાફટ વહેતા. એમ કહેલા ભાઈ ઘણી કથામાં તો રોકાવ, પણ હવે એને શું રંગ લાગી ગયો, શું રંગ લાગી ગયો તે આજે આખા પોતે તો રંગાઈ ગયા, પણ આખા પરિવારને પણ ભગવાન સન્મુખની સેવામાં મહિલા મંદિર રાખી સેવા, સત્સંગ સંબંધી સેવા એને માથે ઉપાડી લીધી. વચનામૃતમાં શ્રીજી મહારાજે લખ્યું છે કોઈ ભગવાનનો મહાન બળિયો ભગત થાય તો એક ઘરમાં સત્સંગ કરાવે, ઘરમાં અંજવાળું કરે. એથી બળિયો થાય તો ફળિયામાં સત્સંગ અને કરાવે, એથી બળિયો થાય તો ગામમાં કરાવે, એથી બળિયો થાય તો દેશ વિદેશમાં કરાવે. એવું મારા જાણી પરિવાર લાલજીભાઈએ સાવરકુંડલા સત્સંગ સમાજનું પણ ગૌરવ વધાર્યું છે, એના પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે, મહિલા મંદિરનું પણ ગૌરવ વધાર્યું છે. અને સારાએ સુરત અને સાવરકુંડલા અને સારાએ ગઢપુર દેશમાં આ કથાનું આયોજન કરી અને ગૌરવ વધાર્યું છે. ભગવાન માર્ગે બધાને વાળ્યા છે, આપણા પાપ પણ ધોયા છે, કર્મ પણ વાળ્યા છે. તો લાલજીભાઈ પરિવાર એમને આપણે તાળી વધાવીએ. એમના ઘરવાળા નાથીબેન, એમના પણ પુત્ર વધુ, એમના પણ ભાઈઓના દીકરા દીકરી અને પુત્ર વધુ એ પણ આજે એટલા બધા સત્સંગમાં ઓતપ્રોત થઈ ગયા છે કે આપણે પણ એનામાંથી આપણે ગુણ લેવો પડે. તો હવે અમે લાલજીભાઈને કે આવીને વખત પછી કરજો એટલે અમને મજા આવે. ગંગા સ્નાન, ભાગવત સ્નાન અને પ્રસાદી બધું અમને મળે એટલે અમને થઈ ગયું આવતા છે, પણ આવતા ગમે ત્યારે આયોજન કરીશું તો અમે ચોક્કસ આવીશું. તો લાલજીભાઈ અને રોહિતભાઈ, રાજેશભાઈ જ્યારે સાવરકુંડલા મહિલા મંદિરનો 34મો પાટોત્સવ હતો ત્યારે લાલજીભાઈ યજમાન હતા. પછી અમે રાજેશભાઈ ગામડામાં આમંત્રણ દેવા માટે ગયા હતા. લાલજી મહારાજ પધારતા હતા એટલે રાજેશભાઈ શું કહે, ગોરધનભાઈ મારે તો બધું વહીવટ સોંપી દેવો છે. મેં કીધું હજી ઋષિકુમારના હાલરડા કવાય છે તું સોંપી દે તો આપણે ધંધો સંભાળશે કોણ? કે ઋષિત ને રોહિત બે મારા પુત્રો સંભાળે છે, મેં મારા બાપા મને હોપ્યું, હું એને ટેન્ટ સોંપીને મારે સત્સંગ કરવો છે. તો આવો બળ્યો સત્સંગ એમના પરિવારમાં છે. એ ધર્મકુળના આભારી છે, મહિલા મંદિરના આભારી છે અને પૂજ્ય મહારાજશ્રીના આશીર્વાદ આ સારા પરિવાર વર્ષા છે. એટલે ખૂબ જ આ પરિવાર આજે સુખી છે. કેમ કે ધર્મકુળ આજે શ્રીજી મહારાજે વડતાલના 18મા વચનામૃતમાં લખ્યું કે અમારા આશ્રિતોએ 5 વારના મુખ્ય જાણવા. તો પહેલું તો અમે ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી, અમે ધર્મગુરુનું સ્થાપન કર્યું છે એની રીત જાણવી, આપણી ગુરુ પરંપરા જાળવી. તો એ આ સત્સંગ સમાજને આ પરિવારે બધું સિદ્ધ કર્યું છે. બીજું કે
નિષ્કુળાન સ્વામીએ પણ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે ધર્મકુળ અને સૌ સેવજો કરજો એની સેવ, અન્ય જન જેવા એ નહીં જાણજો મોટા દેવ, એક બ્રાહ્મણ એક ગરીબ ને એક બ્રાહ્મણ કાવે અમારું કુળ, અન્ય જન જેવા એને કરજો મોટી સેવ. તો આવું પણ ભક્ત ચિંતામણીમાં જ્યારે નિષ્કુળાન સ્વામી લખ્યું, જ્યારે જામ્યું સત્સંગનું મૂળ ત્યારે આવ્યું ધર્મનું કુળ. સત્સંગનું મૂળ ક્યારે જામ્યું કે ધર્મકુળ આપણા ગઢપુર દેશમાં, વડતાલ દેશમાં રઘુજી મહારાજ, અયોધ્યા ઈચ્છારામભાઈ, રામ પ્રતાપભાઈ, સુહાસનીબાઈ, વરિયાળીબાઈ આ બધા પધાર્યા ત્યારે આ સત્સંગ થવાનો છે. માટે ધર્મકુળને આપણે લાખ લાખ વંદન કરીને આપણે વધાવીએ એને. તો હવે જે બાર ગામથી માનવંતા મહેમાનો પણ પધાર્યા છે. આજે સાવરકુંડલા સત્સંગ સમાજના અને જાણી પરિવારના મોટા ભાગ છે કે લાલજી મહારાજ એટલા બધા, માતુશ્રી લાલજી મહારાજ, બસુબા અને લાલી રાજા પણ ખાસ પધાર્યા છે. તો એ બધાને એટલો ભાવ છે કે અમારે બીજી વખત પણ કથામાં આશીર્વચન આપવા અમે આવશું. સામેથી કીધું લાલજી મહારાજે. તો આપણે પણ લાલજી મહારાજ મોટા ભાગ છે ને આપણે વધાવીએ લાલજી મહારાજને. તો બપોર પછી કથામાં લાલજી મહારાજ કથા, આજની કથા બપોર પછીનું સત્ર 4 વાગે ચાલુ થઈ જશે અને લાલજી મહારાજ પછી એ કથામાં હાજરી આપશે અને આપણને આશીર્વચન આપશે. કેમ કે આજે જે મોર વરસાદની રાહ જોવે, ચાતક પક્ષી પણ જે મોર મેઘની રાહ જોવે, એમ અમારે સાવરકુંડલા સત્સંગ સમાજના બહેનો ભાઈઓ મહેમાનો આજે લાલજી મહારાજ દર્શન, ધર્મકુળના દર્શન, અમને ક્યારે આશીર્વચનનો લાભ મળે એ રાહ જોઈ રહ્યા છે. તો લાલજી મહારાજ આપણે અઢળક ગયા અને આપણે ખૂબ બધા આનંદ આવ્યો છે. તો અમારા મોટા ભાગ છે આપના ચરણોમાં સાવરકુંડલા સત્સંગ સમાજ અને મહિલા મંદિર પણ આપના ચરણોમાં પ્રાર્થના કરે છે. હવે જે બારગામથી મહેમાનો પધાર્યા છે એમાં નનુભાઈ કરશનભાઈ સરાકડિયા. જો માણસને સમય આવે ત્યારે ભૂલી જાય ને તો એ માણસ નો કહેવાય. મને કે આ નનુભાઈ કૃષ્ણભાઈ સરાકડે છે મારી આંગળી પકડી હતી. હું જે આ સ્ટેજે પહોંચ્યો તો નનુભાઈ કૃષ્ણભાઈ સરાકડિયાવાળા એને આભારી છે. માટે લાલજીભાઈ કે મારે સમય આવે એને ભૂલવા નથી. તો એમને પણ લાલજી મહારાજ પાસે આવશે અને આશીર્વચનનો હાર ગ્રહણ કરશે નનુભાઈ કૃષ્ણભાઈ સરાકડિયા. આપણે દેવસીભાઈ વિજાનગર, જયંતિભાઈ જાણી સાવરકુંડલા, હસુભાઈ ફાછરિયા, રમેશભાઈ રાદડિયા, મુકેશભાઈ દાડમાં, તુષારભાઈ ભરૂચ, ચિરાગભાઈ વડોદરા અને કુશાલભાઈ વડોદરા એટલા ભક્તો આવશે અને મારા શ્રી પાસે આશીર્વચનનો હાર ગ્રહણ કરશે. ભરતભાઈ નાથાણી વેળાવદર તે વરખાત ઉપસ્થિત હોય તો લાલજી મહારાજ પાસે આવશે એટલે આશીર્વચનનો હાર કરશે. ચારભાઈ રમેશભાઈ આકલિયા સુરત, કુરજીભાઈ સુરત, હરજીભાઈ સુરત, ઘનશ્યામભાઈ રંગાણી, શૈલેષભાઈ આંગણિયા, વિપુલભાઈ દુલ્લાભાઈ જાણી, મુકેશભાઈ નનુભાઈ જાણી, ભરતભાઈ વિરજીભાઈ જાણી એટલા ભક્તો ઉપસ્થિત હોય તો લાલજી મહારાજ પધારશે. એલટી જાણી અને મનસુભાઈ નાકરાણી ઉપસ્થિત હોય તો ખાસ આમાં આવશે. મગનભાઈ કાબરિયા સાવરકુંડલા, ગાંડાભાઈ વલ્લભભાઈ કથિરિયા સાવરકુંડલા, ગભરુભાઈ કથિરિયા સાવરકુંડલા, બાવચંદભાઈ કથિરિયા સાવરકુંડલા, કાળુભાઈ ગજેરા વાવેરા
અને કમલેશભાઈ ભોળાભાઈ વાવેરા, લવજીભાઈ ગજેરા વાવેરા, હરેશભાઈ ગજેરા વાવેરા, જતીનભાઈ, જહનભાઈ નીતિનકુમાર સોવટિયા, ધર્મેશકુમાર રાખોલિયા, સમરકુમાર ધર્મેશભાઈ રાખોલિયા એ પણ ઉપસ્થિત હતો રાજપતા. ત્યાર પછી અમારે લાલજીભાઈ જાણીના આમંત્રણ માન આપી સાવરકુંડલાથી પણ ઘણા મહેમાનો આવ્યા છે. તો મહાવીરભાઈ જાડેજા, સુરેશભાઈ વિછિયા દરબાર, વરકુભાઈ દરબાર, અશ્વિનભાઈ કથિરિયા, બાલાભાઈ નાકરાણી, પ્રકાશ દાદા ગોર, યુવરાજભાઈ ઢોલરિયા, પ્રવીણભાઈ પટેલ મેકડા અને ઘનશ્યામભાઈ કાબરિયા આ બધા ભક્તો પછી હતા. આજે જાણી પરિવારની ત્રિપ્રિયની કથામાં પૂજ્ય માતુશ્રીની આજ્ઞાથી મોટી સંખ્યામાં સાંખ્યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત છે. કેમ કે એટલા બધા બહેનો જો આપણે ભેગા કરવા હોય કથામાં પ્રસંગમાં તો ઇમ્પોસિબલ ધેટ. પણ આજે સારા એ વડતા દેશના સાંખ્યોગી બહેનો જે ધર્મકુળને આશ્રિત છે, ધર્મકુળની આજ્ઞામાં રહે છે, તો આજે આપણો પ્રસંગ દીપવ્યો છે. તો સાંખ્યોગી બહેનો પણ માતુશ્રીની આજ્ઞાથી આજે 40 જેટલા બહેનો અહીંયા ઉપસ્થિત છે. તો એ જાણી પરિવારના મોટા ભાઈ છે. અને આપણે ત્યાગી ગૃહી ગ્રહસ્થોએ ધર્મકુળની આજ્ઞામાં રહેવું જોઈએ. ધર્મકુળની આજ્ઞામાં જ સુખ છે. જો આજના માતુશ્રીની આજ્ઞામાં આ બહેનો આવ્યા અને હરિભક્તો આવ્યા મહારાજની આજ્ઞાથી, તો કેવો પ્રસંગ દીપવ્યો અને એકબીજાને આનંદ છે. તો આપણે સૌ એકબીજા વિચારવું જોઈએ કે શિક્ષાપત્રીમાં લખ્યું છે, શિક્ષાપત્રી શ્લોકમાં અપમાનો કરતેમ ગુરુનામ વરિષામ ધારિણ્યમ, જે ગુરુનું અપમાન ક્યારેય કરવું નહીં. એટલે આપણે આ બધા જીવનમાં વાત ભણી લેવાની કે આપણો ક્યારેય ધર્મ પગ ન મુકાય, અન્યાયના પક્ષે કોઈ આપણે રહેવું નહીં, ન્યાયના પક્ષે રહેવું, સંપ્રદાયના સિદ્ધાંતોનો ભંગ ન થાય, આપણા મૂળભૂત સિદ્ધાંતો મજબૂત બને એવી માધુશ્રીની, મહારાજશ્રીની, લાલજી મહારાજની, આપણા શાસ્ત્રો એમ અચળ રહે, આપણા મંદિરો અચળ રહે, આપણી ભજન ભક્તિ એમ જેમ અચળ વધારે થાય એવું માધુશ્રીના, લાલજી મહારાજના, મહારાજશ્રીના આવી એમની વિચારધારા છે. તો આપણે એમ અનુસરવું જોઈએ. એને અનુસરીને જ આપણે સત્સંગ અને ભક્તિ કરવી જોઈએ. હવે જે હું નામ બોલું તે ભક્તો ખાસ વધારે બાલુભાઈ વસ્તાભાઈ જાણી, રાજુભાઈ વૈશ્રમભાઈ જાણી, જયસુખભાઈ પ્રાગજીભાઈ સભાડિયા, સનાળિયા, અવધૂત ખાડાના પૂજ્ય મહંતસિંહ ખાસ ઉપસ્થિત છે. તો એમને હું વિનંતી કરું કે 2 શબ્દો આશીર્વચનના કહેશે જાણી પરિવારને, અને લાલજીભાઈ જાણી આવશે અને એમનું ફૂલ હારથી સ્વાગત કરશે. તો અવધૂત બાપુ, અમારે તમારી વાણનો લાભ લેવો છે, તો 2 શબ્દો આશીર્વચનના અમારા જાણી પરિવારની કથાને આપ આપશો. અમૃત વચન હોય એવી અમારી વિનંતી છે જાણી પરિવાર વતી. आज बहुत ही पवित्र दिन पतित पावनी महाभाग थी गंगा जी के तट पर उत्तराखंड की तपोभूमि ऋषिकेश
अवधूत बाड़ा आश्रम में श्रीमद् भागवत महापुराण का आयोजन परम पूज्य महाराज श्री पधारे हैं और उनकी कृपा से, उनके आशीर्वाद से, उनकी प्रेरणा से ये आयोजन चल रहा है। और जिस भूमि पर आप बैठे हैं यह साधारण भूमि नहीं, बहुत ही पवित्र भूमि है। यह आश्रम बहुत ही जूना है। 1890 में आश्रम की स्थापना हुई। 135 वर्ष पुराना जूना आश्रम है। और इस आश्रम में त्यागी बैरागी महापुरुष रहे। उन्होंने तपस्या से, त्याग से, सुमरण से, अपने भजन से इस भूमि को और ही पवित्र किया। और आपके भी अनेक जन्म के पुण्य इकट्ठे हुए। उसके बाद ऐसा सौभाग्य जो कि गंगा जी का तट, महापुरुषों के तपस्थली और पूज्य आपके गुरुदेव जी का सानिध्य, ये एक जन्म नहीं अनेक जन्मों के आपके पुण्य हैं। उसके बाद गंगा जी का तट मिलना बहुत मुश्किल है। गंगा गंगेति योजना नाम सतेरपी मुच्यते सर्व पापो भय विष्णुलोकम से गच्छति। गंगा जी का दर्शन आप ही दूर बैठे भी याद करते हैं तो भी फल प्राप्त होता है। लेकिन आपके पर पूज्य गुरुदेव जी की कितनी कृपा है कि 24 घंटे गंगा जी की ध्वनि कानों में, गंगा जी का स्नान, भागवत महापुराण का श्रवण, संतों का आयोजन, कथा कीर्तन, ये तभी प्राप्त होता है बहुत जन्मों के पुण्य इकट्ठे हों। आप पर गुरुओं की कृपा है, भगवान की कृपा है। आपके पर गुरु प्रसन्न हैं, भगवान प्रसन्न हैं। इसका प्रमाण क्या है? इसका प्रमाण साक्षात श्रीमद् भागवत पुराण सुनने को आपको प्राप्त हुई। ये आप गुजरात में भी सुन सकते हैं, लेकिन इसका पुण्य सबसे पहले श्रीमद् भागवत महापुराण, ये वही क्षेत्र है, ये वही स्थान है, ये वही तीर्थ है जहाँ पर श्रीमद् भागवत पुराण सुनाई थी। आप बड़े पुण्यशाली हैं। पूज्य महाराज जी की प्रेरणा से, उनके आशीर्वाद से, उनकी कृपा से ये सब आयोजन हुआ है। पूज्य महाराज जी के चरणों में बहुत बहुत प्रणाम। और जो भी पूज्य महाराज जी के शिष्य पधारे, जो कथा का आयोजन कर रहे हैं, उनके लिए बहुत बहुत शुभकामनाएं। महापुरुषों की वाणी किसी भाषा में हो, संस्कृत में हो, हिंदी में हो, उर्दू में हो, गुजराती में हो, केवल भाषा का अंतर है। यानी कि गुजराती भाषा है तो कोई अलग भाषा है। किसी भी भाषा में, गुजराती में, हिंदी में, कोई भी भाषा हो, उसका सार क्या है कि सबका सार एक ही है कि बुराइयों का त्याग करके अच्छाई अपने जीवन में धारण करें। भाषा कोई भी हो, जैसे कोयल यहाँ बोलती है, आपने कोयल सुनी भी होगी, आश्रम में सुनी होगी। कोयल जो बोलती है उसकी भाषा एक ही होती है, अलग नहीं। महापुरुषों की भाषा किसी भी भाषा में बोलें, उनका सार क्या है कि परमात्मा की प्राप्ति। इतना कहते हुए पूज्य महाराज जी के चरणों में बहुत बहुत प्रणाम। उनके दर्शन प्राप्त हुए, उन्होंने आश्रम को पवित्र किया और पिछले वर्ष भी पूज्य महाराज जी के दर्शन करने का अवसर प्राप्त हुआ। पूज्य महाराज जी के चरणों में बहुत बहुत शुभकामनाएं। ओम शांति शांति। વાહ અવધૂત બાપુ, વાહ. પૂજ્ય મહારાજશ્રીને કેટલા રાજી થયા દર્શન કરીને કે મને બહુ આનંદ થયો. ધર્મકુળના દર્શન કરીને એવું એમને એની પોતે વાણીમાં કીધું. ત્યાર પછી એને કીધું ભાઈ આ આશ્રમ બહુ જૂનો છે, ગંગા નદીમાં સ્નાન કરવાનું તમે જે ભાગ સાંભળ્યું એ તમારા મોટા ભાગ છે. એના ભાગવતી કથા સાંભળો પણ તમને મોકો મળ્યો એ પણ એમને વક્તાને બિરદાવ્યા, ધર્મકુળને બિરદાવ્યા અને શુભકામનાઓ પાઠવી. તો આપણે એમને તાળીઓથી વધાવીએ. હવે આ પ્રસંગે અમારે વક્તા મહોદયને તો પાછું કથા કરવાની પણ પાછું એને પાછું થાક આરામ મળવો જોઈએ ને, તો સાથે સાથે સંગીતકારો પણ એટલા અહીંયા જોશમાં મોજીલામાં છે
કે અમને પણ લાલજી મહારાજના આશીર્વાદનો હાર પહેરાવીએ મળે અમને એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ. તો સર્વે સંગીતકાર ભાઈઓને વિનંતી કરું તેઓ લાલજી મહારાજ પાસે આવશે અને આશીર્વચનનો હાર ગ્રહણ કરશે. આવો સંગીતકાર ભાઈઓ બધા આવો. આવી ગયું નથી આ ચોથું પાનું આવી ગયું ગોરધનભાઈ લાલજીભાઈ ખોટ એ બધા મહેમાનો હોય ઉપસ્થિત હોય તો બાપજી અવધૂત મહારાજ પધાર્યા તો જાણી પરિવાર અને અમારા પ્રસંગ દીપાયો તો જાણી પરિવાર ખૂબ ખૂબ એમનો આભાર માને છે. દિશાંત પ્રવીણભાઈ મેકડા, ગોપાલભાઈ લાલજીભાઈ રાજુલા, નિકુંજભાઈ જયંતિભાઈ જાણી, ભૌતિકભાઈ જીતુભાઈ બવાડી, ધનીભાઈ સુતરિયા, વિપુલભાઈ ઠુમર, સંજયભાઈ પિયુષભાઈ ઠુમર, સંજયભાઈ મારુતિ, ધર્મેન્દ્રભાઈ સમઢિયાળા, ભૂપતભાઈ ગજેરા અમદાવાદ અને મનુભાઈ અમરેલી અને અશોક ભગત જીરા. જો આ ભક્તો પછી તો ખાસ પધારે. હજી લાવો પાન બાકી છે. આવી ગયું નહીં આવી ગયું છે નહીં આવી ગયું લોકો આ ત્રીજું પાનું આવી ગયું છે તો ક્યાંથી કરું ઉપલું છોડી દઉં. કાંતિભાઈ સનાળિયા, લાલજીભાઈ બવાડી, જીતુભાઈ બવાડી, લાલજીભાઈ બવાડી, વિનુભાઈ બવાડી, હિંમતભાઈ બવાડી, ભીખાભાઈ બવાડી, રાજુભાઈ બવાડી, અશ્વિનભાઈ બવાડી, ભવાનભાઈ જીત્યાળી, પરેશભાઈ કરજાળા, રમેશભાઈ બિલ્લા, રણછોડભાઈ, મનસુખભાઈ રીભાઈ નાકરાણી, લાલજી નનુભાઈ, જગદીશભાઈ જેઠાભાઈ સાવરકુંડલા, કલ્યાણભાઈ જાણી, જગદીશભાઈ નાથાભાઈ, કનુભાઈ વિઠ્ઠલભાઈ જાણી અને મગનભાઈ વિજયભાઈ જાણી. એટલા ભક્તો ઉપસ્થિત હોય તો ખાસ પધારે અને લાલજી મહારાજ પાસે આશીર્વચનનો હાર ગ્રહણ કરે. આપણે કથામાં ઘણા બધા મહેમાનો આવ્યા તો બધા કોઈ નામ અનામી રહી ગયા હોય તો આ લાલજીભાઈ જાણી અને જાણી પરિવાર તરફથી ક્ષમા યાચના માગવામાં આવે છે. કોઈ રમેશભાઈ બાલુભાઈ જાણી તો એ પરિવાર વતી ક્ષમા કરશો એવી લાલજીભાઈનું કહેવાનું છે. કેમ કે પ્રસંગ ઘણો મોટો છે અને રોજ આપણે પ્રસંગ ચાલતા હોય તો આપણે ક્યારે પાછળથી આપણે પાછા લઈ લઈશું. એક ભાઈ મને કાલે કથામાં પૂરું છે પછી કે મને કે તમે બહેનોના વ્યક્તિગત નામ કેમ લેતા હતી, કેમ કઈ બોલતા સાંખ્યો કે બહેનોના. પછી મેં કીધું ભાઈ તો ગરડા અંત પ્રકરણનું 24મું વચનામૃત વાંચી લો. 24ના વચનામૃતમાં રાજબાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ વાક્યના રાજબાઈ એને શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો મહારાજ તમે ક્યાં ગુણથી રાજી થાવ અને ક્યાં દોષથી કુરાજી થાવ. પછી બધા ઘણા બધા પ્રશ્નો છે પણ છેલ્લે આ રાજબાઈનો પ્રશ્ન મહારાજને છેલ્લે મહારાજે એનો ઉત્તર આપ્યો છે. મહારાજ કે મહિલાનો મહિમા કે ગુણગાન ગાવા તે સમૂહમાં ગાવા, વ્યક્તિગત ગાવા નહીં. પછી બહેનોએ પણ પુરુષના ગુણગાન સમૂહમાં ગાવા, મહિમા ગાવો પણ વ્યક્તિગત મહિમા ગાવો નહીં. આ માટે અમે વ્યક્તિગત કોઈનો ગુણગાન ગાવાની શ્રીજી મહારાજે પણ શિક્ષાપત્રીમાં પણ ના પડે છે. જ્ઞાન વાર્તા શ્રુતિને નાર્યા મુખદ્ર કાયા પુરુષે નસ રાજા તજને કે જ્ઞાન વાર્તા પણ સ્ત્રીના બોટથી સાંભળવી નહીં. પણ પછી નજીકના બેનનો ઘરનો સભા હોય એમાં કોઈ બાદ નથી. તો આ માટે શાસ્ત્રનો પણ ઉલ્લેખ છે કે પુરુષોએ સ્ત્રીનો મહિમા વ્યક્તિગત ગાવો નહીં, બહેનોએ પુરુષનો મહિમા પણ વ્યક્તિગત ગાવો નહીં. એવું શ્રીજી મહારાજે રાજભાઈના પ્રશ્નનો ઉત્તર અંતિના 24ના વચનામૃતમાં આપ્યો છે. વિજયભાઈ પૂર્ણાભાઈ ઉપસ્થિત હોય તો ખાસ પધારશે. હવે આપણે બધા ભક્તો રાહ જોઈ રહ્યા છે. જેમ મોર મેઘની રાહ જોવે એમ આજે અમારા સાવરકુંડલા સત્સંગ સમાજના મહિલા મંદિરના બહેનો ભાઈઓ બહેનો તેમજ એના મહેમાનો કે અમારા લાલજી મહારાજના આશીર્વચન સાંભળવા છે. પણ વ્યવહાર ખાતર બાપજી આ થોડો ઘણો વ્યવહાર કરવો પડે એટલે થોડોક સમય લીધો છે. તો હવે અમારે જાણી પરિવારને બાપજી એવા આશીર્વાદ આપો કે આવીને એનું સત્સંગમાં પોતાની લક્ષ્મીનો
પોતાના તન મન ધનનો સત્સંગમાં અને સાવરકુંડલા મહિલા મંદિરમાં ખાસ અને સાવરકુંડલા સત્સંગને ખૂબ જ શોભાવે, ખૂબ જ આવા આયોજનો કરે અને અધર્મમાં પક્ષ ન મૂકે, ન્યાયને પક્ષી રહે, અન્યાયનો પક્ષ ન લે અને ભગવાન સ્વામિનારાયણ ગોપીનાથજી મહારાજનો મન કર્મે વચને નિયમ નીચે અને પક્ષ અડગ રહે એવી એમને આશીર્વાદ આપો એવી આપના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. તો માઇકનો હવાલો પૂજ્ય લાલજી મહારાજ સારે સત્સંગ સમાજને અને સભાને આશીર્વાદ આપશે એવી આપના ચરણોમાં પ્રાર્થના. भवसंभव भीति भेदनम सुख संपद करुणानिकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतम. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ મંદિરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ જુનાગઢ, મદન મોહનજી મહારાજ ધોલેરા આદિ સર્વે દેવોની સ્મૃતિએ સહિત અત્રે પાવન ધરા ઋષિકેશને આંગણે પવિત્ર ભાગીરથી મા ગંગાના તટ ઉપર સમસ્ત યજમાન પરિવાર જીવાણી પરિવારના શુભાયોજનથી આયોજિત શ્રીમદ ભાગવતજીના આ પ્રસંગની અંદર અત્રે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે ભૂદેવો, વાલા સર્વે સત્સંગી હરિભક્તો, વાલા સર્વે ધર્મપ્રેમી સજ્જનો, મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણા સનાતન ધર્મની અંદર ભગવત કથાનો ખૂબ મહિમા સંતોએ, ઋષિમુનિઓએ, આચાર્યોએ ગાયો છે અને આ પ્રાપ્તિ કેટલી દુર્લભ છે. આપણા સંતો કીર્તનોની અંદર બોલ્યા, હળવે પુણ્ય હોય નહીં વળી પ્રભુ કથાનો યોગ. ભગવાનના દિવ્ય ચરિત્રો, લીલાઓનું શ્રવણ કરવું એ જીવાત્મા માટે એ મહદ ભાગ્યની એની ઉદય થયો હોય, ભગવાનની કૃપા એના ઉપર થઈ હોય ત્યારે એ શક્ય બને છે. અને એમાં પણ આવા તીર્થક્ષેત્રની અંદર આવીને પવિત્ર એવા મા ગંગાના કિનારા ઉપર ભગવાનના સાનિધ્યની અંદર સ્મૃતિએ સહિત અને શુભ સંકલ્પ કે પોતાના પિતૃજનો જે છે એના સુખાકારી અર્થે જો ભગવાન ન કરે પણ કદાચ કોઈ ભાગવતજી એનું પ્રમાણ છે, ભાગવતજીની અંદર મહાત્માની અંદર લખાણું છે, શ્રીમદ સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર પણ આ વાત નોંધી છે કે કદાચ કોઈ જીવાત્મા કોઈ કઠણ પ્રારબ્ધે કરીને, કોઈ એવા માયા આદિના બંધને કરીને કદાચ સદગતિની પ્રાપ્તિ એને ન થઈ હોય અને શરીરનો ત્યાગ થઈ ગયો, એટલે કે સાધનનો ત્યાગ થઈ ગયો, હવે કર્મ કરવા માટે કોઈ આપણી પાસે અવકાશ નથી, ત્યારે એના સ્મૃતિની અંદર જ્યારે ભાગવત આદિનું જ્યારે આયોજન કરવામાં આવે, ભગવાનના ગુણાનુવાદ ચરિત્રોનું જ્યારે ગાન કરવામાં આવે અને એનું શ્રવણ એ જ્યારે એના શબ્દો જે છે એ જીવાત્માના કાને પડે, એ કારણ શરીરે યુક્ત જીવાત્મા પછી એના માટે આપણે થાંભલાની અંદર એનો વાસ કરવામાં આવે છે, વાંસની અંદર એનો વાસ કરવામાં આવે છે, કે અથવા તો આપણે સ્થાપન કરીએ, શ્રીફળ પધરાવીએ અને એની અંદર એનો વાસ કરવામાં આવે.
અને એના માધ્યમે કરીને એના જ્યારે શબ્દો કાને પડે છે ત્યારે જન્મ જન્માંતરના જે કર્મ બંધન માયાના બંધન હોય એમાંથી એ જીવાત્મા મુક્ત થઈ અને પરમ પદની પ્રાપ્તિ કરે છે. આવો ભાગવતજીનો મહિમા છે. પણ સાથે સાથે એમ પણ વાત ભાગવતજીએ બતાવી કે એવી કોઈ શંકા નથી, જીવાત્મા સદગતિને જ પામ્યા હોય આખી જીવન. જેમ હમણાં અમારે ગોરધનભાઈએ પણ વાત કરી, ભગવાનના ભક્ત ભગવાનની ભક્તિ કરતા કરતા જ્યારે પ્રાણ ત્યાગ કરે, ભૂદેવે પણ વક્તાશ્રીએ પણ બહુ સુંદર વાત કથાની અંદર કરીને આજના પ્રસંગો બહુ અલૌકિક હતા. મેં આજે આપણે કથા શ્રવણ એમ થાય કથા ગાતા જ રહીએ અને સાંભળતા જ રહીએ. આજે બે મહત્વના પ્રસંગ, એક ધ્રુવજીનું આખ્યાન અને એક ભરતજીનું આખ્યાન, આ બંને પ્રસંગો આપણા જીવનમાં ખૂબ માર્મિક છે. એ પ્રસંગ ઉપર વિશ્લેષણ સમજીએ, પણ તે પહેલા ભાગવતજીની અંદર મહારાજે આપણને એમ કહેવામાં આવ્યું કે કદાચ જીવાત્માની સદગતિ પણ થઈ હોય, પણ છતાં એની પ્રસન્નાર્થે જો તમે ભાગવતાથી કરો ને તો એ પિતૃ ઋણમાંથી જીવાત્મા મુક્ત થાય, પિતૃઓના શુભાશીર્વાદથી પરિવારજનો સુખી થાય અને પરિવારની અંદર વંશની અંદર એ ભગવાનની ભક્તિ એ પ્રેરાય, એવો એનો મહિમા શ્રીમદ ભાગવતજીની અંદર ગાવાણો છે. એટલે આજે સમસ્ત યજમાન પરિવાર અને એમના જે સગા સ્નેહી સંબંધી મિત્રો અને હરિભક્તોને અહીં આગળ આવો સુંદર અવસર આપ્યો અને આયોજન કર્યું, એ બદલ એ પરિવારને ખૂબ ખૂબ અમે હૃદયથી શુભકામના અને આશીર્વાદ આપીએ છીએ. વિશેષ કથા શ્રવણ કરીને જીવાત્માના જીવનની અંદર શું પરિવર્તન આવે, તો શાસ્ત્રોએ બહુ સુંદર વાત કરી કે ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર આ વાત નોંધી. મહારાજ કે ભગવત કથાવાના સત્સંગ વગર જીવાત્માને સદગુણની પ્રાપ્તિ નથી, અને સદગુણ વગર જીવાત્માને સત્કર્મની યોગ નથી, અને સત્કર્મનો યોગ નથી તો એને ભગવાનની પ્રાપ્તિ અથવા પુણ્ય ફળની મોક્ષની પ્રાપ્તિનો એને અવકાશ નથી. તો એના પાયાની અંદર આ કથાનું બહુ મોટું મહત્વ રહેલું છે. આજે જે આપણે બે સુંદર અલૌકિક ચરિત્ર સાંભળ્યા, આમ જુઓ તો ભગવાનના ચરિત્રો હંમેશા જીવાત્માને કંઈક ને કંઈક પ્રેરણા આપતા રહે છે, પણ જો આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચે તો આ જીવાત્માને શું ભગવાન પાસેની અપેક્ષા છે. શાસ્ત્રોએ 4 પ્રકારના પુરુષાર્થ બતાવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ મહદઅંશે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહદઅંશે જીવાત્માનો સ્વભાવ એ આ બદ્ધ અવસ્થામાં હોવાને કારણે, માયાના આવરણથી આવરિત હોવાને કારણે અને પોતાના દેહભાવની અંદર પ્રધાનપણું હોવાને કારણે માત્ર જગતના જે સુખો છે, વિષયો છે, એના તરફ જ આપણું લક્ષ્ય અને દ્રષ્ટિ રહે છે. 4 પ્રકારના પુરુષાર્થ જો સત્કર્મ, મહારાજે વચનામૃતમાં સમજાયું કે જીવાત્મા જે પણ કંઈ સત્કર્મ કરે છે એ સત્કર્મ જો ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કરે તો એના ફળની શ્રુતિની અંદર જીવાત્માને સુખ, સંપત્તિ, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, જગતની અંદર યશ કીર્તિ મળે, અને કદાચ જો શેષ આયુષ્ય પૂરું થઈ ગયું ને પુણ્ય શેષ રહ્યું તો પુણ્યને ભોગવવા સ્વર્ગાદી લોકમાં જાય અને ત્યાં પણ સ્વર્ગના આનંદને ભોગવે. પણ એ કર્મના જ્યારે ભાતું પૂરું થાય એટલે વળી પાછો લખ 84ની અંદર એને ભટકવા આવવું પડે. તો સંસારની અંદર આ 2 પ્રકારના કર્મ બતાવ્યા છે. એક છે જીવાત્માને પોતાના દેહ સુખ સંબંધી છે, ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કર્યા છે, જગતની યશ કીર્તિ અથવા તો પોતાના સકામ ભક્તિના નિર્વાહને માટે એને સત્કર્મ કર્યા છે. એના પુણ્ય ફળની પ્રાપ્તિ જીવાત્માને સંસારનું સુખ મળે. પણ મહારાજે વચનામૃતમાં સમજાવ્યું કે એ જ જો સત્કર્મ ભગવાનને રાજી કરવાને અર્થે કરે ને, આ વાલા ભક્તો બહુ ગહન છે. સ્વાર્થ મૂકીને પોતાના દેહના સુખને ત્યાગીને અને પોતાની આત્માના કલ્યાણ માટેનું સાધન કરવું ને. આ જગતની અંદર હમણાં 2 દિવસ પહેલા એક જણાએ મને પ્રશ્ન પૂછ્યો હતો કે બાપુજી, આ બધો આ વિવાદો અને આ બધા સ્વભાવોની અંદર પરિવર્તન અને આ બધા જે આપણે જગતની અંદર જે વિટમણાઓ જોઈએ છે, ઝંઝાવાતો જોઈએ છે, એની પાછળનું કારણ શું? તો એની પાછળનું કારણ એક કે શાસ્ત્રોએ આપણને જે જ્ઞાન માર્ગ આપ્યો ને, એ માર્ગ એ આત્મકલ્યાણનો, ચૈતન્યના સુખ માટેનો છે, અને આપણે બધા જડના સુખની પાછળ પડ્યા છે. આ મોટામાં મોટું કારણ જો કોઈ હોય ને, હકીકતમાં આ જે સંસારની અંદર આપણને જે પણ આ શરીરથી લઈ અને શરીરના સાધનોથી લઈ ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ વગેરેની પ્રાપ્તિ થઈ, આ જગતના બધા વિષયોનો યોગ થયો, આ બધી જે આપણને સુવિધાઓની પ્રાપ્તિ થઈ, એ સુવિધા માત્ર સાધનરૂપ છે.
પણ આપણે એ સુવિધાને સુખ માની લઈએ અને એ સુવિધાની પ્રાપ્તિ માટે જ જગતની અંદર પછી કર્મ કરીએ, વ્યવહાર કરીએ, જે પણ કાર્ય કરીએ એમાં આત્મા ક્યાંક ખોવાઈ જાય છે, આત્મકલ્યાણ ભૂલાઈ જાય છે. ગઈકાલ રાતે અમે ઉતારે બેઠા હતા, મેં કીધું આમાં ડખો માત્ર બધો જડનો અને ચૈતન્યનો છે. આપણો વ્યવહાર જડ પ્રધાન છે. વ્યવહાર કરવો હોય ને, માન પાન આપવું હોય કે કદાચ હમણાં મને વાત કરી ગોરધનભાઈએ કે આપણા પરિવારજનો આવ્યા છે, અરે અમને અંતરના આશીર્વાદ છે બધાને માટે, એમાં કદાચ કોઈના નામ લેવાના કે ન લેવાના એ મહત્વનું નથી. ઠીક છે, આપણે ઔપચારિક એક સમાજની વ્યવહાર વ્યવસ્થા છે એટલે આપણે કરીએ બધાના નામ, પણ ન બોલાણા હોય તોય પણ શ્રીજી મહારાજના ચોપડે તમે અહીંયા આવીને કથાનું શ્રવણ કર્યું ને એટલે ભગવાનને ત્યાં નામ નોંધાઈ ગયું કે આ ભક્તે અમારું યજન કર્યું છે. તો કહેવાની પાછળનો કે મૂળ જ્યાં જગતના પદાર્થોની પાછળ મોહ માયા અને આસક્તિ બંધાય છે ત્યાં જીવાત્માને હંમેશા બંધન કરતા થાય છે. અને એ જગતના વિષય વાસનાથી મુક્ત થઈ આત્મકલ્યાણ માટે, જેમ સત્સંગ શિક્ષાપત્રીની અંદર મહારાજે બહુ સુંદર વાત લખી, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, પોતાના આત્માની અંદર સ્થિત થઈને. આ કથા માત્ર જો અહીંયા શરીરથી બેસીને આપણે શ્રવણ કર્યું હશે તો એનું બીજબળ બનશે, એનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહીં થાય. પણ જો શરીરની સાથે આપણે આપણા આત્માને પણ અહીંયા કેન્દ્રિતમાં રાખ્યો છે અને ભગવાનના ચરિત્રોની અંદર જો પોરવી દીધું હશે તો મહારાજ કે આ સત્કર્મ એ જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે, મોક્ષની પ્રાપ્તિ કરાવે એવું સત્કર્મ છે. અને એ પ્રદની પ્રાપ્તિની અપેક્ષા આકાંક્ષા કેવી રીતે જન્મે? આપણે ધ્રુવજીના આખ્યાનમાંથી જોઈએ. આમ તો કથા બહુ વિસ્તારથી અમારે ભૂદેવે બહુ સુંદર રીતે અહીંયા આગળ કથાનું વર્ણન કર્યું છે, પણ એક પ્રસંગ બહુ માર્મિક વચનામૃત આદિ ગ્રંથની અંદર મહારાજે એને નોંધ્યો. મહારાજ કે ધ્રુવજીને ભગવાનનું દર્શન થયું, બાલ્ય અવસ્થા હતી, નાની ઉંમર હતી, અને એ ઉંમરની અંદર ભગવાનનું તપ કરવું, એ ભાગવતજીની અંદર એનું વર્ણન આવે છે. પહેલાં ફલાહાર કરીને કર્યું, પછી એક ખાલી ફળ કરી, પછી જળના વાયુ, છેલ્લે વાયુ ભક્ષણ કરીને પણ તપ કર્યું અને ભગવાનની પ્રસન્નતાને પ્રાપ્ત કરી. જે હજારો વર્ષો મુનિ, એમ કહેવાય જન્મ જન્મ મુનિ જતન કરાય અંત સમય રામ આવત નહીં, એવું જન્મ જન્માંતર સુધી તપ કરવાથી જે ફળ પ્રાપ્ત ન થાય એ ભગવાને એના ઉપર રાજી થઈને ધ્રુવજીએ સમય 4 મહિનાના 6 મહિનાની અંદર એમને પ્રાપ્ત કરી લીધું. પણ એ પ્રાપ્તિ થયા પછી ભગવાન સન્મુખ મળ્યા. હવે અહીંયા આગળ મહત્વનો પ્રશ્ન છે. ભગવાન સન્મુખ આવ્યા, ભગવાને વરદાન માગવાનું કીધું, ત્યારે અંતર્મનની અંદર જે ઝંઝાવાટ હતો ને, મૂળ એ તપનું આદર્યું હતું કેમ? આપણે જો પ્રસંગને વિચારીએ તો ધ્રુવજી પોતાના પિતાના ખોળામાં બેસવા ગયા અને એમને ન મળ્યું એટલે જે એમને થયું મને જાકારો થયો. આ મનની અંદર જે ભ્રમણાઓ, જે ગૂંચવણો હતી ને એ ચાલુ હતી. ભગવાન સન્મુખ હતા અને એ ગૂંચવણ એટલે માગ્યું તો શું માગ્યું? અવિચલ પદ માગ્યું કે ભગવાન મારા ઉપર રાજી થાવ, મને એવું સ્થાન આપો કે મને કોઈ ખસેડે નહીં. ભગવાન પાસે માગ્યું અને ભગવાને કીધું જ્યાં સુધી આયુષ્ય રહેશે ત્યાં સુધી આ સામ્રાજ્ય તમે ભોગવશો જગતનું, અને અંતે પછી પરમાત્માના ધામની એટલે કે ધ્રુવલોકની પ્રાપ્તિ કરીને ત્યાં કરશો. આજે પણ આપણે કથા વિસ્તારથી જાણી. આ વરદાન લઈને જ્યારે ધ્રુવજી પાછા પોતાના મહેલ તરફ જ્યારે વળતા હતા ને ત્યારે મનની અંદર પછી વિચાર આવ્યો. શાંત મન થયું ને, વરદાન મળ્યો, આનંદ થયો, ભગવાનના દર્શન થયા એટલે મન શાંત થયું. અને શાંત થયું ને પછી વિચારે ચડ્યો, અને પછી વિચારે ચડ્યો ને તો ભગવાનની આશીર્વાદના જે વરદાનનો આનંદ હતો ને એ ક્ષોભમાં પરિવર્તન થઈ ગયો. મનની અંદર ગ્લાનિ થવા માંડી. મનમાં આપણને કોઈ વચ્ચે મળે, કોઈ પૂછે કે તમને તો ભગવાનનો સાક્ષાત્કાર થયો, ભગવાનની પ્રાપ્તિ થઈ, અને ભગવાનની પ્રાપ્તિ થઈને ભગવાને તમને વરદાન આપ્યું, મન ઈચ્છિત વરદાન તમને પ્રાપ્ત થયું, તો મનની મુખારવિંદ ઉપર કેમ તમને ગ્લાનિ વર્તાય છે? કેમ આનંદ નથી? તમને આટલી મોટી પ્રાપ્તિ થઈ. ત્યારે એમને બહુ સુંદર ધ્રુવજીએ ઉત્તર કર્યો કે મારી મૂર્ખતા કે મેં ભગવાન પાગે માગીને અવિચલ પદ માગ્યું. મારે તો ભગવાન પાસે મોક્ષ માંગવાની જરૂર હતી. મારે તો ભગવાને જો મને વરદાન આપવા, જ્યારે મને આટલું મોટું મારા પર કૃપા વરસાવી, મારા પર દર્શન કર્યા, તો મારે આ નાશવંત અને જડ પદાર્થની મારે અપેક્ષા નહોતી માંગવી. મારે તો ભગવાન પાસે મોક્ષ માંગવાનું હતું. આજે મારું કરેલું કર્મ, મારો કરેલો દાખલો એ ત્યાં અધૂરો રહી ગયો. નહીતર તો આજે પરમપદની પ્રાપ્તિ, પરમાત્માના એ સ્વરૂપ, જે તેને સારૂપ્યની પ્રાપ્તિ, સાધર્મ્યની પ્રાપ્તિ, જે 4 પ્રકારની મુક્તિ કીધી એ માંગવાની જરૂર હતી. આ સમજણ આપણને માર્મિક શીખવાડે છે. અને બીજું એવું ને એવું પ્રહલાદજીનું આખ્યાન પણ શ્રીમદ ભાગવતમાં નરસિંહ અવતારનું જ્યારે પ્રાગટ્યનો, આજે છે કાલે, આજે સાંજે જ છે લ્યો પ્રસંગ તમારે, એના પ્રાગટ્યનો જ્યારે પ્રસંગ આવશે ને ત્યારે એની અંદર પણ વચનામૃતમાં મહારાજે પ્રસંગને પણ નોંધ્યો. અને મહારાજે કીધું કે જ્યારે પ્રહલાદજીએ એ દગદગતા થાંભલાને બાદ ભીડીને એમાંથી ભગવાન નરસિંહ રૂપે પ્રગટ થઈને પ્રહલાદજીનું રક્ષણ કર્યું અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. પણ
ત્યારે પ્રહલાદજીએ પણ ભગવાનની આગળ એ જ સ્તુતિ કરી છે કે ભગવાન, મને આ મારું શરીરનું તમે માત્ર રક્ષણ કર્યું છે ને, હું આને મારું રક્ષણ નથી ગણતો. હું આને મારું રક્ષણ નથી ગણતો, કારણ કે મારું સાચું રક્ષણ તો મારા આત્માની અંદર, મારા આત્મકલ્યાણના માર્ગની અંદર જે મને નડતા એવા અંતઃશત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા આદિ અંતઃશત્રુઓ છે, એના દ્વારા જો મારું રક્ષણ કરો ને તો હું માનું. આગે ફરી પાછું આવ્યું ચૈતન્ય, આત્મકલ્યાણ. તો જે શાસ્ત્ર આપણને આત્મકલ્યાણનો માર્ગ બતાવે છે, અને જે આપણે હમણાં ભરતજીનું આખ્યાન, એનું પણ મહારાજે આ વચનામૃતની અંદર એને ચમત્કારી આખ્યાન તરીકે બિરદાવ્યું છે. મહારાજ કે ભરતજીનું ચમત્કારી આખ્યાન છે. કેમ? કારણ કે એના દ્વારા જીવાત્માને જે પ્રેરણા મળે છે કે ભગવાનના ભક્તિ માર્ગની અંદર કોઈ પણ પ્રકારે કોઈ પણ અંતરાય અથવા માયાનું જ્યારે વિઘ્ન થાય ત્યારે મોટા મોટા સિદ્ધ દશાને પામેલા હોય, સામર્થ્યને પામેલા હોય, તો પણ એ ભગવાનના માર્ગથી એને ચલિત કરી દે છે. એટલા માટે ભક્તોએ સાવધાની રાખવી. આજે જગતની અંદર આજે વિટમણાઓ થાય છે ને, એની અંદરનું કારણ એ છે કે નીકળ્યા ઘરેથી ભગવાનને ભજવા, પણ ભગવાનની અંદર મન એકાગ્ર રહ્યું નહીં. નીકળ્યા ભગવાનને રાજી કરવા, પણ ભગવાનને જે કરવાથી રાજી થાય, ભગવાનની આજ્ઞા પાલન, ભગવાનનું ભજન, ભગવાનની બાંધેલી મર્યાદા, એનું પાલન કરવાથી ભગવાન રાજી થાય, આવો શાસ્ત્રનો મત છે. ભગવાન શ્રી હરિ સ્વયં એમ કહેતા હોય, અને છતાં પણ જ્યારે એનું ઉલ્લંઘન કરીએ તો આપણો હેતુ ત્યાં કંઈક, અને એટલે વિટમણા ઊભી થાય છે. આજે ખરેખર સત્સંગની અંદર શાસ્ત્રોનું, અને હું તો ઘણી વખત કહું છું કે જો જીવનમાં ન ઉતારવું હોય ને તો ખોટું પછી આનો આ પૈસો સમય ને બધું વેડફવું નહીં. કારણ કે આનાથી જીવનમાં પરિવર્તન ન આવે. આપણા જીવનમાં જો સમજણની અંદર ધાર ન આવે, આપણે જો ભગવાનની નિશ્ચયની અંદર દ્રાળ ન આવે તો આપણું કરેલું. પણ આજે ખરેખર આનંદની વાત છે કે સાવરકુંડલા સમસ્ત સત્સંગ સમાજ, આજુબાજુના બધા ગામડાઓના અવારનવાર, અને હમણાં જ પરમ દિવસ પીઠવડી કાર્યક્રમ પતાવીને સીધો અહીંયા તમારા આવવા માટે અહીંયા આગળ આવવાનો પ્રસંગ બન્યો. એટલે આજે અમારા અનુભવ વર્ષોના જે છે કે જે સાવરકુંડલા સમસ્ત ગરડા ગોપીનાથજી મહારાજના હાંડાના ગામના જે બધા ગામડાઓ છે, એને શિર સાટે ભગવાનનો પક્ષ રાખ્યો છે, ભગવાનની આજ્ઞાનું પાલન કર્યું છે. એ આપણા માટે ગૌરવની વાત છે. અને એટલા માટે જ વાલા ભક્તો, આવા જ્યારે શુભ સંકલ્પ થાય ત્યારે હમણાં ગોરધનભાઈ કીધું, પક્ષપાત તો થોડો ઘણો કહેવાય ખરો, કારણ કે આમ ગુજરાતમાં કાર્યક્રમ હોય ને તો અમે બધાય નથી આવતા. એકાદ જણ આવે ધરમકુળ પરિવારમાંથી, કાં તો હું આવું. પણ આ અમારે સમસ્ત જીયાણી પરિવારનો અને સાંખ્યોગી બહેનોનો ખાસ વધારે આગ્રહ હતો કે સમગ્ર ધર્મકુળ. તો આ પહેલો પ્રસંગ એવો હશે જે મારા સમજણમાં આ ઘણા વર્ષોની અંદર કે માતુશ્રી પધાર્યા, અમે આજે 4 જણ, એટલે કે વહુજી મહારાજ સહિત અમારે બાળલાલજી, લાલી રાજા, મોટા બેન આવ્યા, હજુ કાલે નાના લાલજી મહારાજ, નાના વહુજી મહારાજ, નાના બેનશ્રી, નાના બનેવી, ભાણાભાઈ, નાના બધાય. એટલે લગભગ મહારાજશ્રી મૌખિક આશીર્વાદ સાથે અહીંયા આગળ અમે બધા અહીં આવ્યા છીએ. તો આ ફળ પ્રાપ્તિ છે ને એ શેના માટે? એવું નથી કે તમારા કોઈ વાતે વિશેષ કંઈ અમને ભાવ બીજો કોઈ હોય, પણ એટલા માટે આ હા પાડવાનું અથવા આવું કરવાનું મન થાય. કારણ કે તમે બધાએ કળિયુગની અંદર પણ ભગવાનના ભક્તિની માર્ગને તમે જે મજબૂતીથી પકડી રાખ્યો છે, ભગવાનને સિદ્ધાંતોને મજબૂતી પકડી રાખ્યો છે, આજે એને વરીને આવવાનું થાય. એટલે મેં કીધું કે જે ધ્રુવજીને મોટા મોટા ઋષિમુનિઓને હજારો વર્ષ તપ કરવાથી જે ફળની પ્રાપ્તિ ન થાય, એ ભગવાનને રાજી કરવાનો કાર્ય એ આજે તમે બધા અહીં આગળ સુંદર આવા ગંગાજીના કિનારે ઋષિકેશને આંગણે સુંદર ભાગવતજીનું આયોજન કરી અને બધાએ ખૂબ સુંદર લાભ લીધો. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ભાગવતના ચરિત્રો એ ભગવાનના મહિમાએ સહિત આપણા હૃદયની અંદર કાયમ વસે, અને આપણા જીવનની અંદર પણ એ સિદ્ધાંતોના ખૂબ નિષ્ઠાથી આપણે કરીએ. જે માર્ગે ચાલીને, જો શાસ્ત્રમાં તો ભગવાનને રાજી કરવાના અનેક પ્રકારના માર્ગ બતાવ્યા છે. શાસ્ત્રની અંદર ભગવાનને રાજી કરવાના ક્યાંક તપનો મહિમા બતાવ્યો છે, તો ક્યાંક ભક્તિનો મહિમા બતાવ્યો છે, તો ક્યાંક વ્રતનો મહિમા બતાવ્યો છે, તો ક્યાંક સેવાનો મહિમા બતાવ્યો છે. અલગ અલગ પ્રકારે જેવું પ્રયોજન, જેવું સામે પ્રકૃતિના માણસ, એને એ રીતે પ્રેરણા કરવા માટે શાસ્ત્રોએ અનેક માર્ગ બતાવ્યા છે. પણ મને એવો પ્રસંગ યાદ આવે, મહાભારતની અંદર જ્યારે લાક્ષાગ્રહનું યુદ્ધ થયું અને લાક્ષાગ્રહ પછી પાંડવો એમાંથી બચીને નીકળ્યા, ત્યાં એક તળાવના કિનારે આવ્યા, કુંતીજીને તરસ લાગીને પાંડવોને ત્યાં મોકલ્યા છે કે વારાફરતી ગયા પાણી લેવા માટે, કોઈ પાછું ન આવ્યું. છેલ્લે યુધિષ્ઠિર ગયા, ત્યાં યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ કથાની અંદર, મહાભારતની અંદર લખેલો છે. એની અંદર આવે, એમાં બહુ સુંદર એક પ્રશ્ન પૂછ્યો છે. એ યક્ષે યુધિષ્ઠિરને પૂછ્યું કે આમાં જગતમાં સારામાં સારો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માર્ગ કયો? કયા માર્ગે આપણે ચાલીએ? સંસારમાં તો અનેક પ્રકારના માર્ગ હોય, તો કેવો માર્ગ સારો કહેવાય? ત્યારે યુધિષ્ઠિરે કીધું કે જો શાસ્ત્ર સંમત પ્રમાણે ઋષિમુનિઓએ અનેક પ્રકારના મત બતાવ્યા છે, પણ એ મતમાંથી
કયો મત પ્રમાણિત ગણાય? તો કે મહાજનો યે ન ગતા સપંથા, જે માર્ગ ઉપર જે મુક્ત પુરુષો ચાલ્યા હોય, મહાપુરુષો ચાલ્યા હોય, એના પછી એનું મનન કરો ને તો ખ્યાલ આવે. કારણ કે કેડી વટેલી હોય. આપણે પહેલાં ગામડાઓની અંદર બધા ભક્તોને અનુમાન હશે કે જે રસ્તો ચલાણો વધારે હોય ને એ વટાયો હોય વધારે, એની અંદર પછી કાદો કીચડ થવા સંભવ ઓછો. એટલે એમ કે ભાઈ વટેલો માર્ગ હોય ને અહીંયા મજબૂતી થોડી વધારે હોય, કારણ કે કચરાઈને હરખો થયો હોય એટલે એ પાકો થયો હોય, કહેવાનો ભાવાર્થ એવો. અને કાચા માર્ગે જાઓ ને તો ક્યાંક કાદોમાં પગ ખૂંટી જવાની સંભાવના ખરી. એટલે આમ કહીએ પહેલાં ગાડા વાટે જાઓ ને તો કે ભાઈ ચીલે ચીલે હાલજો એમ કહેતા. શું કહેતા? ચીલા ચીલ. જે એના ચીલા હોય ને એ એક તો જાણીતો માર્ગ, સુરક્ષિત માર્ગ, પછી અજાણ્યા માર્ગમાં ન પડે. એમ જે શાસ્ત્રએ આપણને માર્ગ બતાવ્યો છે ને, આ ચીલો છે એ ભગવાનના ધામ સુધી આપણને લઈ જનારો છે. એટલે આપણા જીવનની અંદર એ દ્રઢતા કરીએ કે શિક્ષાપત્રી હોય, વચનામૃત હોય, ભગવાન સ્વામિનારાયણે બાંધેલી દેશ વિભાગનો લેખની મર્યાદા હોય, સત્સંગીજીઓની હોય, શ્રીમદ ભાગવત હોય, ગીતાજી હોય, રામાયણ હોય, આ જે બધા ગ્રંથો છે એ ગ્રંથોની અંદર જે મહાપુરુષોએ, મુક્તોએ જે આચરણ કરીને ભગવાનના ધામ સુધીનો માર્ગ નિષ્કંટક કર્યો, નિર્વિઘ્ન કર્યો અને ભગવાનના ધામ સુધી એમને ગતિ કરી, આજે એ માર્ગ ઉપર ભગવાન અમને કાયમ રાખજો. અમારે ક્યાંય બીજે ભટકવું નથી. આવી ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. પુનઃ વધારે સમય નથી એટલે સાંજે પાછો સત્સંગના બધા વિશેષ લાભ લઈશું અને બધા ભક્તોને, સમસ્ત પરિવાર સહિત બધા હરિભક્તોને અંતરના ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગવાન સૌનું ખૂબ મંગળ વિસ્તારે. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રીના અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન. પૂજ્ય લાલજી મહારાજ જાણે પરિવારને જે સત્કર્મને બિરદાવ્યું, કથામાં પધરામણી કરી અને જાણી કુમાર પરિવાર ઉપર ખૂબ ખૂબ રાજી થયા કે આવા નવા સત્કાર્યો એમના થતા રહે અને સત્સંગની સુવાસ વધતી રહે, સત્સંગ સમાજની સુવાસ વધતી રહે, એમની પરિવારની સુવાસ વધતી રહે. એવા રૂડા અને એના પરિવારને પણ પિતરો જે ધામમાં ગયા છે એમને પણ એમણે પ્રાર્થના કરી કે વિશેષ સુખકારી મળે એમના ચરણોનું. એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. ભરતજીનું આખ્યાન લાલજી મહારાજે કીધું, ધ્રુવજીનું આખ્યાન કીધું, ઘણી બધી સત્સંગની વાતો કરી. તો એ માટે અમે લાલજી મહારાજના ચરણોમાં અમે આપના ઋણી છીએ. અને બીજું કે હવે જે ભક્તોના નામ બોલો, તુષારભાઈ, કનુભાઈ વિઠ્ઠલભાઈ જાણી, રમેશભાઈ મધુભાઈ ગજેરા, વિપુલભાઈ પ્રાગજીભાઈ ગજેરા અને પ્રવીણભાઈ વિસાવદર, એટલા ભક્તો ઉપસ્થિત હોય તો સભામાં વધારે. અને વિશેષમાં બીજું કે આપણો પ્રસંગ તો ઘણો મોટો છે. ઘણા બધા મહેમાનો, ભાઈઓ બહેનો, હરિભક્તો, સગા સંબંધીઓ આવ્યા છે. એમાં શર સુખથી કોઈનું નામ આયોજક તરફથી ભૂલાઈ ગયું હોય તો આયોજકોને ક્ષમા કરે. અને જે કોઈ બાકી રહી ગયા હોય, જ્યારે હું બોલું ત્યારે બધા લાલજી મહારાજ શરણ પુષ્કરનો આશીર્વાદનો હાલ લેવા માટે પધારજો. તો 2 મિનિટ હરિકીર્તન સાથે આપણે ધૂનનું સ્મરણ કરીએ. વક્તાશ્રી તો વક્તાના ચરણોમાં હું વિનંતી કરું કે મહારાજના સ્મરણનું ગુણગાન કરે, ધૂન બોલાવે તો પૂજ્ય વક્તા મહોદય શ્રી. હવે અમારે સંગીતકાર લાઉડ સ્પીકર વાળા કેમેરા વાળા અને સ્ટુડિયો વાળા, લાઉડ સ્પીકર વાળા, નિશા સ્ટુડિયો અને પાર્થ સ્ટુડિયો, એ બધા જે ખૂબ સારી સેવા આપે છે જાણી પરિવારના આયોજનમાં, તો ખાસ પધારે અને લાલજી મહારાજ પાસે આચરેશનનો હાર ગ્રહણ કરશે. આવો પાર્થ સ્ટુડિયો વાળા અને લાઉડ સ્પીકર વાળા ટીમ એ ખાસ લાલજી મહારાજ પાસે પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે પધારે. વાલા ભક્તજનો, આપણા આ સમગ્ર શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આપણું માયક સંચાલન કરનાર આપણા
યશસ્વી પૂર્વ ટ્રસ્ટી ગઢપુર મંદિરના ટ્રસ્ટી એવા ગોરધનભાઈ કાનાણી પણ અત્રે ઉપસ્થિત છે. તો એમને પણ પૂજ્ય મહારાજ શ્રી પાસે પધારી અને પુષ્પમાળા કરે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. ગઢપુરનો નાથ મારો ગોપીનાથ દેવ છે, એણે મને માયા લગાડી રે. પાવનધામ ઋષિકેશના આંગણે જે ભાગવત કથા ચાલી રહી છે એમાં ધનુકુળ પધારી ખૂબ આપણને કથા વાર્તા અને લાભ આપ્યો. હવે અહીંથી મોટા વિશેષ આનંદ થશે. બપોર પછી બાળલાલજી પણ આપણને આશ્વાસન આપવાના છે આપણી સભામાં. બપોર પછી બાળલાલજી પણ આપણને આશ્વાસન આપવાના છે, તો આપણે તાળીથી વધાવી લઈએ. વંદુ સહજાનંદ રસરૂપા અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસરૂપા અનુપમ સારને રે લો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને લો. જેને ભજતા ચૂટે પંદ કરે ભવ પારને રે લો. જેને ભજતા ચૂટે પંદ વંદુ સહજાનંદ રસરૂપ મમ સારને રે લો. વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લો. એવો રસિયો રોપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રોપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. મારી માથે છે યમુનાની હેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રોપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. રસિયો રોપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું
નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડા ના ખેલ રે ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. સોનાગીરી નગરીના
માગું 20 આપે 30 મારો દ્વારિકાધીશ માગું 20 આપે 30 મારો દ્વારિકાધીશ એ તો રંગીલો રાય રણ છોડ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે માગું 20 આપે 30 મારો દ્વારિકાધીશ ઈ તો રંગીલો રાય રણ છોડ છે એને ખજાને ક્યાં કાંઈ ખોટ છે ઓપો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ઓપો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારિકાના દેવની તો વાત જ નો થાય ઓપો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય મીઠા ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન સાકડી શેરીમાં મારા સસરાથી મળ્યા મને લાજુ કઢાની ઘણી હા મને ગોકુળમાં ઓ મોરા શ્યામ મુજને હરિવાલા ઓ મોરા શ્યામ મુજને હરિવાલા કુવા મકારેલી વાલા અવાડામાં વેલી કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ કુવામાં કરેલી વાલા અવાડામાં વેલી કાના નાગર વેલ કાના નાગર વેલ કાના નાગર વેલ ભગવાન હાલા દ્વારિકામાં ને કૃષ્ણ ભગવાન હાલા દ્વારિકામાં ને લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો લીધો મણિયારા કેરો કે હોવો લીધો મણિયારા કેરો કે હું તો તના વારો દિયો મણિયારા એ હું તો તના વારો દિયો મણિયારા પાણી ગયા તરે કાના ને જોયા પાણી ગયા તરે કાના ને જોયા એની અંદર લાગી માયા રે સતપુર
બુદ્ધ ખોયા એની અમને લાગી માયા રે સુધ બુદ્ધ ખોયા પીળા રે પીતાંબર પહેરાય અમારા મનડાને હેર્યા 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 અમારા કારજ ખોયા રે અમારા કારજ ખોયા રે કાનાને જોયા અમારા કારજ ખોયા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા યમુનાના પાણી ગયા રે કાનાને જોયા વાગી મોરલી રમવાગી મોરલી ગોકુળમાં કેવરે ભાઈ રઘુરાય સોડજી સોના નહીં ડોળે દુઆર બ્રહ્મ દીવા બળે હોના નહીં ડોળે દુઆર બ્રહ્મ દીવા બળે હોના નહીં ડોળે દુઆર બ્રહ્મ દીવા બળે દીવા બળે સ્વામિનારાયણ 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 અષાઢ ઉતારમ મેઘ મલારમ અષાઢ ઉતારમ મેઘ મલારમ મની બહારમ જલધાર કદુર તુકારમ મયુર પુકારમ તળિયા તારમ વિસ્તાર નલહી સમારમ વ્યાસ મારમ નંદ કુમાર મુનિર ખ્યારી કહે રાધે પ્યારી રાધે 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 કહે રાધે પ્યારી મે બલહારી ગોકુળ આવો ગિરધારી વલ ગોકુળ આવો ગિરધારી વલ ગોકુળ આવો ગિરધારી રાવણ સર કો રાજીઓ પર્વત મેં ઋતુમાન હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું તે પછી તારા ભોગ વખાણું હાલાજી તારા હાથ વખાણું તે પછી તારા ભોગ વખાણું હાલાજી તારા હાથ વખાણું